ચાલો બે બાજુ એક એક બેનું બેહી જાઓ. 5 વખત એક એક બેઠકું લઈને થાળીમાં પધરાવવાનું છે. 5 વખત નજીક જતા રહ્યો છે માસી, નજીક જતા રહ્યો. બસ હરે ઓમ 5 વખત. જે તમારી ઈચ્છા હોય મનોકામના માંગતા જાઓ. જે કોઈને દીકરાનું હકપણ ન થતું હોય, વિલંબ થતો હોય, ઈ પણ અહીંયા પૂરું થાય છે શંકર ને પાર્વતી પાસે માગવાથી, એના લગ્નના દર્શન કરવાથી. જે કોઈને દીકરા દીકરીનું હરખું યોગ્ય સ્થાન મળતું ન હોય, હરખી જગ્યાએ મળતું ન હોય, અથવા તો ઘરમાં થોડો કંકાસ રહેતો હોય દીકરીઓને કે દીકરાઓને, તો એના દર્શન કરીને દાન કરવાથી, અહીંયા શંકર અને પાર્વતીના વિવાહના દર્શન કરવાથી, માગવાથી ઘરનો કંકાસ પણ દૂર થાય છે. શિવ પુરાણમાં ઘણું બધું લખેલું છે. એ અત્યારે વાંચવા રહી તો એ બધી વાર લાગે, પણ આ ટૂંકો હું તમને સાર સમજાવું છું. આ એક કેરીનો રસ તમને આપ્યો. ઉભા થઈ જાઓ. ચાલો. કાકા અને કાકી, મામા અને મામી, ફૈબા ફુવા, આડોશી પાડોશી, આવેલા મહેમાનજનો, શંકર પાર્વતીના વિવાહે હાથ ગરણાનો સમય. ખાલી તાસમાં મૂકો. આ શંકર અને પાર્વતીનો વિવાહ ભાગ્યે જ આવતું કાર્ય અને ભાગ્યે જ મળતો લાવો. આ શંકર અને પાર્વતીના વિવાહની અંદર જે કોઈને પોતાનો ફાળો લખાવવો હોય, પોતાનો વ્યવહાર કરાવવો હોય, તો શંકર અને પાર્વતીનો વિવાહ છે ભગવાન ભોળોનાથ છે. ભૂતને જો વરદાન દઈ દેતો હોય તો આપણે તો માણસ છીએ. સારા ભાવથી જોઈને આપણે લગ્નમાં વ્યવહાર કરીએ તો એ આપણું અનેક ગણું કરીને દેવા વાળો દેવ છે. તો જે કોઈ પણ આવેલા મહેમાનજનો, સગાવાલાઓ, સાતોલા કુટુંબના પરિવારજનો, આ શંકર અને પાર્વતીના વિવાહમાં જે કોઈને હાથગરણું કરાવવું હોય, ભગવાનના ચોપડે પોતાનું નામ નોંધાવવું હોય, તો અહીંયા હાથગરણું કરાવી શકે છે. મારા સ્ટેન્ડ હતો લઈને મૂકી દીધો તો થઈ ગયો. આખી કેસેટ બની જાય. ભગવાન શંકર અને પાર્વતી તમને જાજુ બધું આપે, ઘરમાં લીલી વાડી રાખે, બધી જ મનોકામના પૂર્ણ કરે. ભગવાન શિવ અને પાર્વતીનો વિવાહ એવું શાસ્ત્રમાં લખેલું છે કે ખળે યજ્ઞ વિવાહે છે દાનમ કુર્વંતી નરાહ નદેશા પુનરાવૃત્તિ દાનમ ભવતુ ચાક્ષય. કે ખડું લેવાતું હોય ત્યારે, નવચંડી વગેરે માતાજીના યજ્ઞ થતા હોય ત્યારે, અને વિવાહે શંકર અને પાર્વતીના વિવાહમાં કરેલું દાન અક્ષય પાત્ર જેવું થાય છે. એ ક્યારેય ખાલી થતું નથી. ભગવાન શંકર અને પાર્વતીનો વિવાહ છે. આવેલા કુટુંબીજનો, મહેમાનજનો, સગાવાલા લોકો, જે કોઈને આ પિતૃદેવ પાછળ આ શંકર અને પાર્વતીનો વિવાહ છે એમાં હાથગણું કરાવવું હોય તો એ હાથગણું કરાવતા જજો. એવું કહેવામાં આવે છે કે શંકર અને પાર્વતીના લગ્નના દર્શન માત્ર કરવાથી ગ્રહની પીડા દૂર થાય છે. તો હાથગણું કરાવતા જાજો. આમ તો દિવસના અનેક આપણે 200-250 ના